આજ તો મારા ઘરે આયા હતા બે જમ અલા સોરી જમાઈ મોમાઈ એને લાયા તો નવો પંખો તો કરી દીધો અનબોક્સિંગ. બહુ ઇમ્પોર્ટન્ટ મીટિંગ લાગે. જીજુ એમને બાઈક એને આપણે ગયા હતા પતરું મૂકવા. પતરાની લંબાઈ એટલી હતી કે હવે કોઈ કેવું જ નથી. વિનાને રણોદે ચાલતું જવાનું હતું એટલે અમે જઈએ છીએ ભીલડી ખરીદી કરવા. સાધનની ઘણી બધી રાહ જોઈને મળી ગઈ પરવીનભાઈની ગાડી. થોડો ગાડીની સીન લવરો એટલે ભાડું ના હાલવું પડે. ભાડું ના હાલવાની વાત શું કરે તો ડબલું આખો દાડો માથે પડ કરે. અરે હાથ હોનાની ગાડી બેહીને આવશે પણ મને લાજ નહીં આવે. આ જોન ભૂતકાળ યાદ આવે. પ્રવીણભાઈ ને બાઈક એને અમે પહોંચી ગયા ભીલડી. નાઇટીન ટી શર્ટ તો લઈ લીધું પણ રણુજા ચાલતા હતી વિનુભાઈ કાળા ના પડી જાય એટલે લઈ લીધી ફેસ વોશ. ભીલડી આવીને ખરીદી કરી હોય ને એમાંય હું ભેગો હોય તો પાર્ટી વગર છોડું ઈ વાતમાં માલે નથી. ઈ બધી પછી વાત પેલા ખાલી ખોખો ખાવા દો ને. પકોડી ખાઈને મફતના બાઈકમાં બેહીને અમે નીકળી ગયા ઘરે. બીજા દાડે સવારમાં બાર ઉઠીને જોયું ને તો બાર તો વરસાદ ચાલુ હતો. માવો કામ કરે ને બેઠો બેઠા સલાહ હાલે. મોન માર બાપ બે એક જેવા. જાણું ખમાય પણ મેણું નહીં. સકડો લઈને ખેતરમાં ગયો ત્યાં તો વાહ ભાઈ વાહ. હમણાંથી તો નાવાનું પણ મારે વ્લોગની જેમ બે દાડે થઈ ગયું છે. મજે નાઈ તો નવાડે જો તાણ તો હું ઓઠો છું. બાવો થોડો વધારે દેશે થાતો એવું નથી લાગતું. ના ઓબડ્યો બીજી વાર કહી દઉં હું ઓઠો છું. ઓઢાવાની ગેંગ સાથે આપણે જતા હતા વાયેલો વડ જોવા પણ રસ્તામાં મળી જાય મારા સૌથી નાના મામા. ઘણી વાર તો એમ થાય કે ઓઢા સીધા સારું છે. વડ તો સહી સલામત છે પણ તમે લાઈક ને ફોલો કરો એટલે જલ્દી મોટો થઈ જાય.